તો કેમ છો? વેલકમ બેક ટુ ધીસ માય ન્યુ વ્લોગ. તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. આજે હું પાછો બહાર જવાનો છું. તો આજે મારે જવાનું છે ડીમાર્ટમાં. મારો નવા મિત્ર હારે હું તમને બધાને મળીશ કે જેનું નામ છે શ્યામ. ઓકે, તો મળીએ સીધા ત્યાં. ગાઈઝ, આનું નામ છે શ્યામ. શ્યામ એલા બોલ ને કંઈક પણ. हाय गाइस, देख सकते हैं. બોલો જુબા. આનું નામ છે આનું નામ છે તક્ષ. આને અમે બધાય લાડલું નામ રાખ્યું છે બાવલો. અત્યારે તો ક્રિકેટ રમે છે. શરમાઈ ગયો જો આ જો શરમાઈ છે જો હા ચડ્ડો જો 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 જોયું જો અમે ન શરમાય હો, તમે શરમાઈ જાવ તો લ્યો. અત્યારના છોકરા આટલા પાવરફુલ થઈ ગયા ભાઈ. ક્રિકેટ રમવાનું છે, ક્રિકેટ લેતો આવી જા, બેટ દડો લેતો આવી. આ જવાનું ને બપોરે ડીમાર્ટમાં આવવાનું છે ભાઈ. એવું તો કાંઈ નહીં, તો તું રમજે. તો નવી વાત કે હજી એક મિત્ર યારે અમે તમને મળવું બરોબર ને, જેનું નામ શું છે? મિત છે. મિત. કાલ તમે એકને મળ્યા નહીં, સોરી, કાલ તમે ત્રણ જણાને મળ્યા. અમે તમને મળવશું. અત્યારે તો જો આ પાછો આવ્યો ને બીજો, જો બતાડું તમને ઝૂમ કરીને ઝૂમ, કે જેનું નામ છે હેત. એનું નામ પણ હેત જ છે. આનું નામ છે કુશ. આ એલબી કરે છે. આ ચડ્ડો છે આ નાનો એવો, એનું નામ છે મંત્ર. નહીં, મંત્ર નથી, એનું નામ હું અથર્વ. અને ઓલો જો ઉભો પાઇપે જાડો જાડો ગોલું મોલું છે, એનું નામ છે મંત્ર. હા, હવે બેટિંગ હાટુથી બાંધે છે. આમાં જોઈ જો કે બધી બાજુ બીજું લાડલું નામ કેસર. એકને એક નામની રેટા કરે ને એટલે. ચાલો પેલા પાકો તો ખરા, પછી બધું કરીએ. નંબરિયા પાડવાના. ચાલો હાલે હાલ ને તું હાલ. હાલો 3 હું પાકો. તો અત્યારે જવાનું છું પાછું. શેરીવાળા બધા કામ આપે તો કરવું તો પડે ને, આપણી જવાબદારી. શું કેવું તારું? તો કાંઈ નહીં, હાલો જાય. હે મેડિકલે જવાનું છે. ગાઈઝ, મેડિકલ બંધ નીકળી. કાંઈ નહીં, હવે જાય ઘરે. બીજું શું, ચોખ્ખું થઈ ગયું. ઘડીક જાય તા તો બોલ ને ભૂરા. શરમાઈ ગયો. મારો દાવ વયો ગયો છે. આ ભૂરાએ આઉટ કરીને હાલે દડો નાખ લે. ઇન્ડિયન સ્ટાઇલ. આઉટ સ્ટાઇલ હતી, રેવા દે ભાઈ. પાઇપ ને ઠેકતા તો કું છે આમ શ્યામ પાસેથી શીખો. હા લે, હું નાખી દડો. રિએક્શન કાલ ચોપાટીમાં નાઈ જાય અહીંયા. કેટલા રન આઉટ થયો? 6 રને. હા, તે નથી મારામાં નહોતો ગણ્યો મેં. અહીંયા 4 રન જ થયા મારા ત્યાં નકર. કેમ બાકી એક હાથે કેચ કરી લીધો. આવી રીતે રમે ને એને હાટું તો હું તો એમ જ કહું, 2 ટપી એક હાથે હોવું જોઈએ. 2 ટપી એક હાથે કેચ. એ રોઈ ગયો. શામલા એક દડો નાખવા દે. રન આઉટ થયો. 0 રન આઉટ. અરે હાલે લે, સ્ટાઇલમાં આઉટ થઈ ગયો. આ નાખવા દે દડો. નહીં, હવે નહીં હો ભાઈ. ઓવર મારી છે, જાવ દે. એક દડો મને નાખવા દીધો ખાલી. લાઈવ મને એક દડો નાખવા દે. 0 રને આઉટ થઈ ગયો. આ 0 રન પેલા જ દડે પાછો. ગાઈસ, તો અત્યારે જરીક થાકી ગયા છે. આ લંગુર કેક મારે હોતન રમવું છે, પણ અત્યારે એને રમાડવો નથી. અત્યારે તો આવ્યો જો પાછો. હાય લાલ, પાણી પી લઈ. એ ખોલા ફ્રીજ, એ નિકાલી. સાચું કહું તને, બોલ. આપણે તો એમને જ જાય છે હો. આપણી પાસે ખાલી પૈસા નામનું ખાલી 200 રૂપિયા છે. 200 રૂપિયા લઈને જવાનું છે અને ત્યાં જઈને આપણે કાંઈ લેવાનું નથી. બરોબર. જો કોઈક સિક્યોરિટી ગાર્ડ કાંઈ કહે તો 10 રૂપિયાને લઈને બહાર નીકળવાનું. બાકી આવી જાય તો આપણે જવું જ છે. ડીમાર્ટમાં એમને બહાર નીકળવા દે કે નહીં. બરોબર. પહોંચી ગયા છે. રિક્ષા દેખાય છે તમને ત્યાં જ છે. હવે ક્યાંય જવાનું નથી. દેખાતો હશે ગેટ. સિક્યોરિટી વધી ગઈ એવું લાગે છે કે નહીં?
અહીંયા તો કોઈ નથી. આ બહુ યાર બહુ બધી સિક્યોરિટી વધી ગઈ લાગે છે. વ્લોગ બનાવવાનું ખીજા તો બંધ કરશું. અહીંયા બેગ ને એવું બધું છે. અહીંયા કાંઈ છે કરી આવ્યો હળી એકદમ આ ડીમાર્ટમાંથી આજે બહાર કાઢવીને જ રહે. સિટી મારે છે બોલો અહીંયા પડીશ તો. અત્યારે તો આપણે લેડીઝના સેક્શનમાં હતા. હવે બૂટ જોતા આવી જેન્ટ્સ. ઘડીક હવે નીચે જતા આવે પછી ઘડીક લઈને અહીંયા તો પેન્સિલ રબર એવું નથી જોવું. પેન્સિલ રબર કયા દડી મેગ્નીફાઈંગ ગ્લાસ 60 રૂપિયા. આપણે ઘડીક નીચે હોતા ને અડધી કલાક કાઢી લઈ અને પછી આપણે હે ને નીચે જઈ ઘડીક અડધી કલાક મજા જ આવી જાય ને. અડધી કલાક અહીંયા કાઢી ભાઈ એસીમાં. ખાંડ કેવી છે એમ કરીને ભાઈ વાં કેટલી ઘડી તો છે ને જોવે છે કે ખાંડ કેવી છે એમ કરીને. જો ખાંડ કેવી એમ કરીને 2 મુઠ્ઠી ખાઈ ગયો. જો હા તો બાકી મમરા ને એવું બધું છે અત્યારે વિભવ ત્યાં તો આમ જો વિભા બધા હજી એનો સ્વાદ લેવા જાય છે ભાઈ. જો કે એણે ખાધું પણ અહીંથી કાંઈક લઈને જાય. હવે શું લેવું છે શ્યામ? અરે ડ્રોઈંગ બુક લેવાની. બુક જોઈ હાલ તો તું આ લઈ લે ને. આ બુકે બહુ મસ્ત છે. ડ્રોઈંગ બુક જ છે પણ બહુ મસ્ત છે. છોકરીઓને છે ઘોઘા મૂકી દઈ. જો અરે હોય ને ખતરનાક છે પણ ગમ લઈ લેવો. ક્યાં છે પણ એટલે તો તને કહું ક્યાં છે. તો કેટલા આડી છે કેવી કરી આ બધી ખાઈ ગયેલા. કોની પરમિશન થી વિડિયો ઉતારો છે? નથી ઉતારવાનો. આ તો વિડિયો ચાલુ છે તમારો. હા પણ ખબર છે નથી ઉતારવાનો. ભાઈ હોતા નહીં. હા ગાઈઝ રહી ગયા અમે. માંડ પૈસા શું થયું એમાં કે અમે જોતા હતા. આ મને ચિકમ બતાડતો હતો. એ તો તમે જોઈ ચિકમ બતાડતો હતો અને મેં ખોટે એક વિડીયો ડિલીટ મારી દીધી. તો મારા રિસાયકલ બિનમાં હોય એટલે વાંધો ન આવે. પણ ભાઈ પૈસા યાર ઈ તો એમ જ બોલવા કે તમે પરમિશન નથી લીધી, આમ નથી કર્યું. મેં સોરી કાંઈ વાંધો નહીં, હવે એવું નહીં થાય. મેં કીધું સોરી હવે એવું નહીં થાય. એમ કરીને બંધ કરીને હાલતો જ થઈ ગયો. કાંઈ એલા હાશ હજી તો આપણે એમ કે હજી ત્યાં રોકાવાની વાત કરતા હતા. પછી 2 ડેરી મિલ્ક લઈને અમે હાલતા થઈ ગયા. અમે કીધું કે કાંઈ નહીં હવે એવું નહીં કરીએ. ભાઈ સાહેબ ખતરનાક યાર. પણ બૈચા તો આપણે ખતરનાક બૈચા. મને એમ કે હમણાં લઈ જાય રિસેપ્શન ઉપર ને કે તમારી પાસે જેટલા તમે વિડીયો બનાવે બધા ડિલીટ મારો. ભાઈ સાહેબ ખતરનાક બૈચા અમે તો યાર. આ તો જસ્ટ જોક કે ભાઈ અમે અમારી રીતે કે અમે તો કાંઈ ચોરી નહોતા કરતા નથી. અમારે કંઈ બોમે ન મૂકવાનો હોય ને ન કરે હજી સમજા. અમારે તો ખાલી નોર્મલ રીતે વિડીયો બનાવવાનો હતો, નીકળી જવાનું હતું. અને એ તો એમ જ કહેવા માંડે કે કોઈની પરમિશન નથી લીધી ને આ લોકો વિડીયો બનાવે છે વિધાઉટ પરમિશન. પછી અમે હું ડાયરેક્ટ લઈને હાલતા થઈ ગયા. હવે ખોટું પછી એમ કે એમ ન કહે ને કે ભાઈ તમે સ્પેશિયલ વિડીયો બનાવવા આવ્યા હતા એટલે એની કરતાં અમે એમ વિચાર્યું કે ભાઈ આની કરતાં તો કાંઈક વસ્તુ હવે લઈને જ બહાર નીકળીએ ને. એમ મને ખબર જ હતી આવું કાંઈક થાય એટલે મેં કામ લાગી ગયું. ટ્રેડજી આપણી કામ લાગી ગઈ. ભાઈ સાહેબ કાંઈ વાંધો નહીં ગાઈસ. તો હવે હું વ્લોગને એન્ડ કરવા માગું છું. હવે 3 કે 4 વાગવા આવ્યા છે તો હવે હજી વ્લોગ લાંબો ન થાય તો હવે હું એમ વિચારું વ્લોગ એન્ડ કરું. તમારી માટે આજે અમે એવડો મોટો રિસ્ક લીધો ને અમે પકડાઈ ગયા હતા છતાંય તે મેં વ્લોગને કન્ટિન્યુ રાખ્યો તમારી માટે. તો હવે તમારે છે ને મને નથી ખબર, બસ તમારે હવે લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરીને જવાનું છે. કરી નાખ્યું? હા તો કાંઈ વાંધો નહીં. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. હવે મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં એટલે આવતીકાલના વ્લોગમાં. ટેક કેર એન્ડ બાય.